નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું આ વિડીયોના માધ્યમથી કે OLX પર આપણો જૂનો સામાન કેવી રીતે વેચવો અને જૂનો સામાન તમે જે ખરીદવા માંગતા હોય તો તમે આમાં ખરીદી પણ શકો છો। કોઈ પણ વસ્તુ તમારી જૂની છે, બાઇક છે, કાર છે, ટીવી છે, ફ્રીજ છે, તો કોઈ પણ વસ્તુ આમાં વેચી શકો છો। બીજી વસ્તુ કે તમે કોઈ સ્ટુડન્ટ હોય તો તમે આમાં જોબ પણ તમને મળી શકે છે। મિત્રો કોઈ પણ જોબ જે છે તમે પાર્ટ ટાઈમ કરી શકો છો અને મહિનાના 10-12 હજાર 15 હજાર રૂપિયા કમાવી પણ શકો છો। ખાસ એક OLX ની ખૂબી એ છે મિત્રો કે તમે કોઈ પણ વસ્તુ લેવા માંગતા હોય, સપોઝ કે કોઈ ગાડી લેવા માંગતા હોય કે ફોર વ્હીલ લેવા માંગતા હોય તો તમારા આજુબાજુના 30 કિલોમીટરની અંદર જ તમને બાઇક કે જે પણ વસ્તુ જોઈતી હોય તે તમને મળી જાય છે। તો આ વિડીયોના માધ્યમથી કોઈ પણ વસ્તુ તમારે કેવી રીતે લેવી અથવા તો કેવી રીતે વેચવી અને તમે સ્ટુડન્ટ હોય તો કેવી રીતે જોબ શોધવી તો તમને તમામ વસ્તુ લાઈવ પ્રૂફ કરી અને તમને બતાવીશ મિત્રો। તો સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર પ્લે સ્ટોરમાં જઈ અને ડિજીલોકર OLX જે છે તો એ તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે। તો અહીં OLX લખશો એટલે તમારે અહીં ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે। આ પ્રમાણે અહીંયા ઇન્સ્ટોલ થોડી વારની અંદર તમારી જે એપ છે તો એ થઈ જશે। ત્યારબાદ તમારે અહીંયા ઓપન કરી લેવાની રહેશે। ઓપન કર્યા પછી તમારે સપોઝ તમારું જે બેઝિક ડિટેલ તમારી માંગશે તો એ તમારે બેઝિક ડિટેલ તમારે ટાઈપ કરી દેવાની રહેશે। તો મારું ઓલરેડી અહીં એકાઉન્ટ છે, અહીં ફાઇન્ડ લોકેશન કરીને છે તો એના ઉપર ક્લિક કરીશું અને વાઇલ યુઝિંગ ધ એપ કરીને છે તો એના ઉપર ત્યારબાદ અહીંયા અલાઉ કરી દેવાનું છે। અહીંયા હિન્દી ભાષામાં તમે ટ્રાન્સલેટ કરવા માગતા હોય તો બાકી તમારે અહીંયા ચોકડી છે તો એના ઉપર ક્લિક કરી અને તમારે એક્ઝિટ થઈ જવાનું છે, બરાબર। તો અહીંયા આ પ્રમાણે આખું ફ્રન્ટ પેજ આવી જશે। ત્યાર પછી તમારે એના પહેલાં તમારે અકાઉન્ટ બનાવવાનું રહેશે। તો તમને થોડું બેઝિક ઇન્ફોર્મેશન આપી દઉં તો હું અહીંયા મારું અકાઉન્ટમાં ક્લિક કરીશ અને વી એન્ડ એડિટ પ્રોફાઇલ ઉપર ક્લિક કરીશું। આપણે એડિટ પ્રોફાઇલ ઉપર ક્લિક કરીશું તો અહીં તમારું નામ છે, મોબાઈલ નંબર છે, ઈમેલ આઈડી છે, એવી બેઝિક ડિટેલ તમારે નાખવાની રહેશે। એના સિવાય બીજું તમારે અહીંયા કશું કરવાની જરૂરિયાત નથી। આ પ્રમાણે તમારી ડિટેલ ભરી અને તમારે અહીંયા સ્ટાર્ટ સેલિંગ ઉપર ક્લિક કરવાનું છે। સ્ટાર્ટ સેલિંગ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારા ઘણા બધા ઓપ્શન આવી જશે। કાર, મોબાઈલ, બાઇક, તમારે પ્રોપર્ટી વેચવાની હોય અથવા તો જોબ તમારે જોઈતી હોય તો તમામ ઓપ્શન આવી જશે, પરંતુ વધારે પડતે કાર, મોબાઈલ અને બાઇકનું વેચાણ અથવા તો લેવેચ થતું હોય છે। સપોઝ કે આપણે અહીંયા ગાડી લેવાની હોય તો બાઇક ઉપર આપણે અહીં ક્લિક કરીએ તો અહીંયા પેલું ઓપ્શન આવશે મોટરસાઇકલ, સ્કૂટર અથવા તો સ્પેર પાર્ટ અથવા તો બાઇસાઇકલ, જે પણ તમારે વેચવાનું હોય સિલેક્ટ કરો। તો મારે અહીંયા મોટરસાઇકલ વેચવાની છે તો પેલું ઓપ્શન છે મોટરસાઇકલનું, તો મોટરસાઇકલ ઉપર આપણે ક્લિક કરી લઈશું। તો હું અહીંયા મોટરસાઇકલ ઉપર આપણે ક્લિક કરી લઈશું। મોટરસાઇકલ ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા બ્રાન્ડ જે છે મતલબ કે કઈ ગાડી તમારી પાસે છે તો એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારી જે પણ બ્રાન્ડ હોય, જે પણ કંપનીની ગાડી હોય એ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાની છે। તો સપોઝ કે હું અહીંયા હીરો હોન્ડા છે તો હીરો હોન્ડા અહીંયાથી સિલેક્ટ કરી લઉં છું। અહીંયાથી આ પ્રમાણે અહીંયા હીરો હોન્ડા હું અહીંયાથી સિલેક્ટ કરી લઈશ। હીરો હોન્ડાનું કયું મોડેલ છે તો એ મોડેલ તમારે જે પણ મોડેલ હોય એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું છે। તો હું અહીંયાથી કોઈ પણ એક મોડેલ છે એ સિલેક્ટ કરી લઉં છું। ત્યાર પછી અહીંયા તમારે કયા વર્ષમાં તમે એક ગાડી લીધેલી છે, કેટલી જૂની છે તો એ તમારે અહીંયા ટાઈપ કરવાનું છે। તો હું અહીંયા 2018 કરી દઉં છું અને અહીંયા કેટલા કિલોમીટર ચાલેલી છે ગાડી તો એ તમારે ટાઈપ કરવાનું છે। અને ટાઇટલ, અહીંયા ટાઇટલ તમારે જે છે તમારી ગાડીનું નામ તમારે લખવાનું છે। તો હું અહીંયા ગાડીનું નામ અને બીજી વસ્તુ મહત્ત્વની છે મિત્રો કે તમારા અહીંયા નીચે જે છે તમારા ગાડી વિશે તમારા થોડાક શબ્દો જે છે વ્યવસ્થિત તમારે લખવાના છે, જેથી કરીને સામે વ્યક્તિ છે એ તમારી ગાડીને ડીપમાં કોઈ સમજવું હોય તો સમજી શકે। મેં એક શોર્ટ લખેલું છે પરંતુ તમારે થોડું વધારે લખવાનું છે। આટલું કર્યા પછી તમારે અહીંયા નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે। તો અહીંયા હું નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી લઉં છું। વિગત તમારે કમ્પ્લીટલી સાચી ભરવાની છે મિત્રો, જેથી કરીને તમારે કોઈ પ્રોબ્લેમ ના પડે। નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા અલાઉડ ઉપર ક્લિક કરવાનું છે, પેલું ઓપ્શન જે છે તો, અને તમારે ગાડીના વ્યવસ્થિત સર્વિસ કરેલા ફોટો તમારે 2-5 પાડી રાખવાના અને સિલેક્ટ કરી અને અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી તમારે પ્રાઇસ અહીંયા લખવાની છે। તો જેટલી પ્રાઇસ જે છે તમારે વેચવા માગતા હોય એનાથી 2-5 હજાર રૂપિયા વધારે પ્રાઇસ લખી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે। હવે અહીંયા તમારું લોકેશન છે તો એ લોકેશન જો હોય તો એ લોકેશન અથવા તો મેન્યુઅલ કરી શકો છો, પરંતુ મેન્યુઅલ ના કરો અને યુઝ યોર કરંટ લોકેશન તો એના ઉપર આપણે ક્લિક કરીએ। અહીંયા તમે જોઈ શકો છો તો એના ઉપર ક્લિક કરશો એટલે તમે જ્યાંથી વેચવા માગો છો એ લોકેશન આવી જશે અને આટલું કરી અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે। અહીંયા તમારું નામ આવી જશે, મોબાઈલ નંબર આવી જશે અને અહીંયા પોસ્ટ નાવ ઉપર ક્લિક કરવાનું છે। તો હું અહીંયા પોસ્ટ નાવ ઉપર ક્લિક કરી લઉં છું। પોસ્ટ નાવ ઉપર ક્લિક કરશો એટલે થોડી પ્રોસેસ લેશે અને તમે જોઈ શકો છો કોંગ્રેચ્યુલેશન યુઅર એડ વિલ બી શોર્ટલી લાઈવ, મતલબ કે થોડા સમયની અંદર તમારી જે પોસ્ટ છે એ લાઈવ થઈ જશે અને લોકો જોશે અને તમને ફોન પણ કરશે।
હવે તમારે કોઈ પણ જૂની વસ્તુ તમે લેવા માંગતા હોય તો અહીંયા હોમ પેજ ઉપર આવી જાઓ અને હોમ પેજ ઉપર તમે અહીં જોઈ શકો છો કાર, પ્રોપર્ટી, મોબાઈલ અથવા તો તમે અહીંથી સર્ચ પણ કરી શકો છો. સપોઝ કે મારે કોઈ પણ ગાડી લેવાની હોય, બરાબર, સ્વિફ્ટ ગાડી લેવાની છે તો અહીંયા સ્વિફ્ટ તમે સર્ચ કરો. અહીંયા સ્વિફ્ટ હું સર્ચ કરી લઉં છું અને ત્યારબાદ તમે સર્ચ કરીને ઓકે કરશો એટલે સ્વિફ્ટ ગાડી જેટલી પણ હશે અહીંયા ઓનલાઈન તમારી આજુબાજુમાં એ તમામ આવી જશે. તો અહીં સ્વિફ્ટ સર્ચ કરી એટલે સ્વિફ્ટ અહીંયા આવી ગઈ છે. તમે જોઈ શકો છો એની કિંમત કેટલી છે એ પણ તમે જોઈ શકો છો. 5,25,000 રૂપિયા એની કિંમત છે. 2018નું પેટ્રોલિયમ મોડેલ છે. તો એને આપણે વિગતવાર આપણે જોવું હોય તો એના ઉપર આપણે એક વખત ક્લિક કરશું એટલે આપણે એની પૂરી ડિટેલ એનો જે માલિક હોય એ તમામ વસ્તુ તમને અહીંયાથી બતાવશે. તો અહીંયાથી તમારે વિગતવાર જોવું હોય તેના ઉપર આપણે એક વખત ક્લિક કરી લઈએ. ક્લિક કરી લેશું એટલે આ પ્રમાણે બતાવશે. અહીંયા તમે જોઈ શકો છો ઓનર કેટલો છે, 3rd ઓનર છે અને વેરાવળ મતલબ કે મારી બાજુમાં 25-30 કિલોમીટર જેવું થાય છે અને ક્યારે પબ્લિશ કર્યું છે એ પણ અહીંયા બતાવે છે. હવે તમને ગાડી જો ગમતી હોય તો અહીંયા તમે હરેશ કરીને નામ છે, બરાબર, તો અહીંયા ચેટ કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરી અને એને ગાડી વિશે આપણે તમે બતાવી શકો છો, એને જણાવી શકો છો. કિંમતમાં જો એડજસ્ટમેન્ટ થાય તો તમે એ ગાડી છે ખરીદી પણ શકો છો. નીચે અહીંયા તમે જોઈ શકો છો એનું લોકેશન પણ તમે એના ઉપર ક્લિક કરીને લોકેશન પણ ચેટ કરી શકો છો. પરંતુ એ ચેટ કરવું હોય તો કન્ટિન્યુ ચેટ અને અહીંયા તમે એના ચેટ ઉપર ક્લિક કરશો એટલે તમારું ડિટેલ જે છે એને વહી જશે અને ત્યાર પછી તમે એની સાથે વાતચીત કરી શકો છો, જે પણ વાતચીત કરવાની હોય તે, અને જે પણ કિંમતમાં પોસાય એ પ્રમાણે તમે કિંમતમાં લઈ શકો છો. હવે આ તો થઈ લે વેચની વાત, પરંતુ તમે સ્ટુડન્ટ હોય, પાર્ટ ટાઈમ જોબ કરવા માગતા હોય તો તમે જોબ પણ શોધી શકો છો. પરંતુ અહીં તમને એના પહેલાં બતાવી દઉં, આપણે જે એપ્લાય કર્યું હતું એ અત્યારે પબ્લિશ થઈ ગયું છે, લાઈવ થઈ ગયું છે. એ તમે અહીં જોઈ શકો છો તમારું જે આપણે ગાડી જે છે અપલોડ કરેલી છે એ લાઈવ થઈ ગઈ છે. હવે તમને અત્યારે તમામ લોકો જે છે તમને કોલ પણ કરશે અને તમે ગાડી પણ તમારી તરત જ વેચાઈ જશે. પરંતુ જોબની વાત કરીએ તો અહીંયા જોબ ઉપર આપણે ક્લિક કરીએ તો તમારે એમાં ઘણી બધી જોબ તમને મળી જાય. જોબ ઉપર ક્લિક કરીએ એટલે એમાં ઘણી બધી જોબ છે, તમને જે લગતી હોય એ જોબ તમે લઈ શકો છો, ક્લિક કરી શકો છો. સપોઝ કે હું અહીંયા ડેટા એન્ટ્રી ઉપર જે છે વર્ક ફ્રોમ હોમ એના ઉપર આપણે ક્લિક કરીએ તો આપણી આજુબાજુમાં કોઈ પણ ડેટા એન્ટ્રી જો કરાવતો હોય, ડેટા એન્ટ્રીની જોબ અપાવતો હોય તો એ તમામની ઓફિસોના અથવા તો નંબર આવી જશે. પરંતુ એક વસ્તુ તમને ખાસ જણાવી દો મિત્રો કે ડેટા એન્ટ્રીમાં તમે ક્યાંય પણ તમારી પાસે પૈસા માગે 1 રૂપિયા પણ તમારે ક્યાંય આપવાનો નથી, કારણ કે ડેટા એન્ટ્રીમાં ઘણી વખત એવું પણ હોય કે ડેટા એન્ટ્રી ફ્રોડ હોય અને પૈસા તમારા જતા થાય, બરાબર. જે ફ્રીમાં કામ મળતું હોય તો તમે લઈ લેવાનું અને તમે કરી શકો છો. ડેટા એન્ટ્રીના કામ ઘણા બધા અત્યારે કરે છે. અહીંયા તમે જોઈ શકો છો મેં ડેટા એન્ટ્રીનું કામ છે સર્ચ કરેલું છે તો મારી નજીકમાં જ અહીંયા વાણેશ્વર સોસાયટી સોમનાથ, મતલબ કે અહીંયાથી લગભગ 20-25 કિલોમીટર જેવું થાય છે અને ત્યાં ડેટા એન્ટ્રીનું કામ મળે છે. પાર્ટ ટાઈમ વીકલીના તમે અહીં જોઈ શકો છો 12,000 થી 34,000 રૂપિયા તમે કમાવી શકો છો, બરાબર. આમાં લખેલું છે, પરંતુ આમાં જે પ્રમાણે તમે ડેટા એન્ટ્રી કરો એ પ્રમાણે તમને પૈસા મળતા હોય છે. ડેટા એન્ટ્રી સિવાયની પણ તમને જે પણ લાગુ પડતી હોય એ જોબ તમે કરી શકો છો અને અહીંયા ચેટ ઉપર ક્લિક કરી અને એની સાથે વાતચીત કરી શકો છો. પરંતુ પૈસા તમારે ક્યાંય આપવાના નથી, બરાબર. પૈસાથી અમે ઘણા બધા લોકો જે છે ફ્રોડ થઈ જતું હોય છે. તો આ પ્રમાણે તમે OLXનો જે છે તમે મિત્રો ઘરે જૂની વસ્તુ હોય તો તમે વેચી શકો છો. તમારે કોઈ પણ વસ્તુ તમારે જૂની લેવી હોય તો તમે લઈ શકો છો અને જોબ પણ તમે મેળવી શકો છો મિત્રો. તો આ પ્રમાણે OLXનો ઉપયોગ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરજો અને કંઈ પણ વસ્તુ સમજાતી ના હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.